રોરો ફેરીમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે રોરો ફેરીમાં વિદેશી દારૂ ભરેલી કાર આવવાની છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર પસાર થતાં તેને રોકી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા પોલીસે કાર ચાલક હરેશભાઈ કાનજીભાઈ આસોદરિયાની અટકાયત કરી પૂછપરછ કરતા પરેશભાઈ દામજીભાઈ શિયાળનું નામ ખુલ્યું હતું, જેના અનુસંધાને પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી।